જય શ્રી કૃષ્ણ મિત્રો, એસ્ટ્રો સરળ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે। આજે અધિક માસનો અધ્યાય 30મો છે, જેમાં ભાવિક સ્ત્રીના ધર્મો વિશેની વાત કરવામાં આવી છે। તો મહર્ષિ નારદ પૂછવા લાગ્યા કે હે ત્રિલોકનાથ, કૃપા કરીને મને પતિવ્રતા નારીના લક્ષણો અને ધર્મો જણાવો। નૈમિષારણ્ય મધ્યે બિરાજેલા સુત પુરાણીજી કહેવા લાગ્યા કે હે મુનિવર્યો, નારાયણ પ્રભુએ મહર્ષિ નારદને જે જણાવ્યું એ જ હું તમને જણાવું છું, તો એકાગ્ર ચિત્તે સાંભળો। નારાયણ પ્રભુ બોલ્યા કે હે દેવર્ષિ, સ્ત્રીનો પતિવ્રતા ધર્મ એ જ મહાન ધર્મ છે। સ્ત્રીનો પતિ કદરૂપો, રોગિષ્ઠ, ક્રોધી સ્વભાવનો, દરિદ્ર, લોભી કે પરસ્ત્રીગામી હોય તો પણ સ્ત્રીએ એને દેવ માનવો। કામ, ક્રોધ, મદ, મોહ, અહંકાર આદિનો ત્યાગ કરીને સ્ત્રીએ પોતાના પતિના સુખમાં સુખ અને પતિના દુઃખમાં જ દુઃખ માનવું। પૂર્ણ પુરુષનું રૂપ, યૌવન કે યશથી અંજાઈ ન જવું। દર ચોથા દિવસે તેલ આદિનું મર્દન કરીને માથાબોળ સ્નાન કરવું। ઋતુધર્મમાં આવેલી સ્ત્રીએ સ્નાન, અંજન, શણગાર, હાસ્ય કે રુદન ન કરવા। 3 દિવસ દર્ભનું પાણી પીવું। કોઈને મુખ ન બતાવવું। સગર્ભા સ્ત્રીએ હંમેશા પ્રસન્ન રહેવું। ચારિત્ર્યહીન પતિના સ્ત્રી સાથે વાત ન કરવી। પંખા વડે હવા ન ખાવી। ભય, મોહ, ક્રોધ, મદ, મત્સર ઉપજાવે એવી ચીજ વસ્તુ ન જોવી। પારકું અન્ન ન જમવું, કારણ કે તેનાથી ગર્ભમાં રહેલા બાળકોના સંસ્કાર દૂષિત થાય છે। પતિ બહાર ગયો હોય ત્યારે તમામ વૈભવનો ત્યાગ કરી સાદાઈપૂર્વક જીવવું। હે નારદ, જે સ્ત્રી પોતાના પતિ પર વારંવાર ક્રોધ કરે છે કે વાત વાતમાં પતિનું અપમાન અને તિરસ્કાર કરે, એ બીજા જન્મે કુતરીનો અવતાર પામે છે। જે સ્ત્રી પતિને જમાડ્યા વગર જમી લે એ ચાંડાલીની બને છે। જે કડવા વેણ બોલે એ બીજા જન્મે મૂંગી થાય છે। હે દેવર્ષિ, પતિ ઘેર આવે ત્યારે પતિવ્રતા નારીએ એને પાણી, પાવન અને મીઠા શબ્દોથી તૃપ્ત કરવો। માતા, સાસુ, ગુરુ અથવા વૃદ્ધજનો સિવાય બીજા કોઈના આશીર્વાદ ન લેવા। પતિની આજ્ઞા વગર કોઈ વ્રત કે ધર્માચરણ ન કરવું। પતિવ્રતા નારી માટે પતિ જ ગુરુ છે। જ્યારે પતિ મૃત્યુ પામે એ જ ક્ષણથી વિધવા સ્ત્રીનું તમામ સુખ ચાલ્યું ગયું એમ માનવું। વિધવા સ્ત્રીએ વ્રત, નિયમ, ઉપવાસ અને ધર્માચરણમાં જ જીવન વિતાવવું। કેશ વધારવા, ચાંદલો કરવો, કંગન પહેરવા, અંજન આંજવું, પલંગમાં શયન કરવું વગેરે વિષયી છે, તેથી તેનો ત્યાગ કરવો, કારણ કે વિધવા સ્ત્રી એક પ્રકારની સંન્યાસીની છે। ત્યાગ, તપ, વ્રત, ઉપવાસ કરવાની અનુકૂળતા એને મળી છે એમ માની સાદાઈપૂર્વક જીવવું। આ સ્ત્રી ધર્મોનું દરેક સ્ત્રીએ અવશ્ય પાલન કરવું જોઈએ। તો અહીંયા અધ્યાય 30 સંપૂર્ણ। બોલો શ્રી પુરુષોત્તમ પ્રભુની જય। મિત્રો, કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ લખવાનું ભૂલશો નહીં। જય શ્રી કૃષ્ણ।